મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ગુરુકુળ 4 રસ્તા પાસે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય સ્કૂલમાં દિવાલ ધરાશયી થવાની ઘટના બની હતી. વિદ્યાર્થીઓ અહીં નીચે પાર્ક કરેલી સાયકલ લેવા આવ્યા હતા ત્યારે રિસેસ દરમિયાન આ ઘટના બની હતી. અચાનક જ પહેલા માળે વર્ગ 8ની દિવાલનો ભાગ ધરાશયી થયો હતો અને વર્ગખંડનું ફ્લોરિંગ ધરાશયી થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્કૂલ પર વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ, તબીબો અને પોલીસ કાફલો પણ સ્કૂલ ખાતે ધસી આવ્યો હતો. મહત્વનું છે કે આ ઘટના બાબતે પાડોશીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શાળા 14 કે 15 વર્ષ જેટલી જૂની છે. અહીં 2 પાળી ચાલે છે. શાળામાં અગાઉ પણ છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે, જે અંગે પાડોશીઓએ શાળા સંચાલકોને પણ જાણ કરી હતી, પરંતુ તેમની વાત ધ્યાનમાં લેવામાં ન આવતા આજે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સ્કૂલ લગભગ 14 થી 15 વર્ષ જૂની છે અને એનાથી બી વધારે છે. એકચ્યુઅલી અહીંયા તિરાડો ને આ તે એટલું બધું છે. અહીંયા રાત્રે અહીંયાનું જે પ્લાસ્ટર છે એ બી પડે છે. અમે લોકોએ કેટલી વખત સ્કૂલને નોટિસ બી કરી છે કે આ વસ્તુ પડે છે. આ તે કોઈ જ લીગલ એક્શન કે કંઈ એનું એ લેવામાં આવ્યું નહોતું. એ સ્વાભાવિક છે કે સ્કૂલ છે એટલે બાળકો હોય એવી શક્યતા હોય તો ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સ્ટાફ અમે ઘટના સ્થળે આવીને સર્ચ કર્યું, પણ માઇનોર એક બાળકને 7મા ધોરણમાં ભણતું હતું, જનકભાઈ નામ છે એમનું, એમને માઇનોર ઈજા થઈ હતી અને બીજી કેજ્યુઅલિટી અમે જોવા ગયા હતા. બાળકો નીચે કોઈ દેખાયા છે કે નહીં, પણ પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ બાળક દબાયું નથી.